નમસ્કાર પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી એક આરોપીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મોહમ્મદ યાસીન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં અફઘાની હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ત્યારે 460 ગ્રામ હેરોઇન કેસમાં ધરપકડ કરવામાં આવી છે। જ્યાં માર્ચ 2024 માં એફઆઈઆર થઈ હતી। ત્યારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ તપાસ કરતી હતી ત્યારે દિલ્હી પોલીસને સાથે રાખી મોહમ્મદ યાસીનને પકડી પાડ્યો છે। ત્યારે ડ્રગ્સ પાવડર ફોર્મમાં છે જ્યાં અફઘાનિસ્તાનથી 2017 માં મેડિકલ વિઝામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવશે। ત્યારે મોહમ્મદ યાસીનને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વધુ એક ડ્રગ્સનો આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આરોપી જે છે એ ડ્રગ્સ સાથે ઝડપાયો છે। જ્યાં એક આરોપીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે। જ્યાં આરોપી મોહમ્મદ યાસીન નામના વ્યક્તિની ધરપકડ કર્યા બાદ અફઘાની હોવાનું તપાસમાં ખુલ્યું હતું કે જ્યાં 460 ગ્રામ હેરોઇન કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ત્યારે માર્ચ 2024 માં એફઆઈઆર થઈ હતી જ્યાં એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ તપાસ કરતી હતી। ત્યારે દિલ્હી પોલીસને સાથે રાખી આરોપી મોહમ્મદ યાસીનને પકડી પાડ્યો કે જ્યાં ડ્રગ્સ પાવડર ફોર્મમાં છે। ત્યારે અફઘાનિસ્તાનથી 2017 માં મેડિકલ વિઝામાં સાથે આવ્યો હતો કે જ્યાં આ અંગેની પણ તપાસ કરવામાં આવશે। ત્યારે મોહમ્મદ યાસીનને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। બેસિકલી માર્ચ 2024 માં એટીએસ માં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી જેની અંદર એક જામનગર જોડિયાનો ઈશારાવ કરીને આરોપી છે જે હાલ આફ્રિકા ખાતે રહે છે। એ એની ફેમિલી એની વાઈફ દીકરી દીકરા જવાઈ બધા સાથે મળીને અને વેરાવળ ખાતેથી 8 કિલોનો એક માલ દરિયામાંથી એ લાવ્યા હતા અને એની જે ડિલિવરી છે એ લોકોએ દિલ્હીમાંથી લખનગરમાં એક નાઇજીરિયન માણસને આપી હતી। એ રીતની માહિતી આધારે એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ હતી। એ એફઆઈઆર પર જ્યારે વધારે કામ કરવામાં આવેલું અને જે પણ મની ટ્રેલ્સ હતી જેમાં પૈસા એના છોકરાને આપવામાં આવેલ હતા સાથે સાથે એના થોડા ઘણા ટેકનિકલ એનાલિસિસ જે નંબર્સ હતા એનો કરવામાં આવેલો અને એના આધારે નાઇજીરિયન અને અફઘાની આરોપીઓ બાબતે થોડી ઘણી અમને જાણવા મળેલી। આ જે માહિતી છે એ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટી ભાવેશ વજીયાને પણ આપવામાં આવેલી હતી અને એટીએસ અને સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટલી એના પર વર્ક કરતી હતી। આ દરમિયાન ભાવેશ વજીયા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરતને એક માહિતી મળી કે એમાં જે વોન્ટેડ આરોપી છે જેનું નામ મોહમ્મદ યાસીન છે એ દિલ્હી ખાતે છે અને હાલ દિલ્હી